વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર 4 નિશ્ચાયકના પીરિયડ 4માં જઈ રહ્યા છે, જેમાં આપણે અભ્યાસ કરીશું સહ અવયવજ અને વ્યસ્ત શ્રેણિક. આ બંને ટૉપિક કમ્બાઈન જ છે. પહેલાં આપણે સહ અવયવનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ વ્યસ્ત શ્રેણિકનો. તો ચાલો શરૂઆત કરીએ. સહ અવયવજ શ્રેણિક. સહ અવયવજ અને વ્યસ્ત શ્રેણિકમાં પહેલાં સહ અવયવજને સમજતા, ધારો કે કોઈ પણ શ્રેણિક એ આ પ્રમાણે આપણે લેશું A11, A12, A13, તે જ રીતે બીજી હાર A21, A22, A23 અને તે જ રીતે ત્રીજી હાર A31, A32, A33, જેમાં સૌપ્રથમ આપણે બધા જ ઘટકોના સહ અવયવો શોધીશું, જેને આપણે કેપિટલ A ફોર્મથી નામ આપ્યા છે. કેપિટલ A11, કેપિટલ A12, કેપિટલ A13થી લઈને અંતિમ A31, A32, A33, અને એ બધા ઘટકોનો પરિવર્તક શ્રેણિક લેશું એટલે આપણને સહ અવયવજ શ્રેણિક મળશે, જેને અંગ્રેજીમાં એડજોઇન ઓફ A કહેવશું. પરિવર્તક શ્રેણી એટલે જે હાર છે એને સ્તંભમાં પરિવર્તિત કરી છે મેં. એટલે પહેલી હારને પહેલો સ્તંભ, બીજી હારને બીજો સ્તંભ અને ત્રીજી હારને ત્રીજો સ્તંભમાં પરિવર્તન કર્યું છે. આ પ્રમાણે તમારી એક સાદી અને સિમ્પલ વ્યાખ્યા બનશે સહ અવયવ શ્રેણિકની, જેમાં એડજોઇન એ કંઈ નથી, બધા જ સહ અવયવ શ્રેણિકના ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્તક શ્રેણિક. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 23, શ્રેણિક એ 2, 3, 1, 4, તો તેનો એડજોઇન ગણો. તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ આપણે ચારે ચાર સ્થાનના સહ અવયવો શોધીશું અને ત્યારબાદ એનો ટ્રાન્સપોઝ કરીશું. જેમાં A11 એટલે નંબર 2, તેની સામેનો નંબર એટલે 4. તે જ પ્રમાણે A12 જેનું સ્થાન 3 છે, તેની સામેનો નંબર તમારો આન્સર રહેશે -1, કારણ કે સૂત્ર છે ને -1/i+j વાળું, તે લગાવ્યું છે મેં. તે જ પ્રમાણે A21 એની સામેનો નંબર આવશે -3 અને A22 એટલે કે 4 નંબર, એની સામેનો નંબર આવશે 2. અને બધા જ ઘટકોને આ રીતે એડજોઇનમાં મૂકતા તમને ટ્રાન્સપોઝ સ્વરૂપ તરીકે આ મળશે 4, -3, -1 અને 2. આ જ ટૉપિક પાછો સમજીએ. એક નોંધ તરીકે, જો બે કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય ત્યારે તમારે આ શોર્ટકટ પ્રક્રિયા અપનાવવાની, જેમાં A11 અને A22 અગ્રવિકર્ણ છે, એની અદલાબદલી કરવાની, અને A12 અને A21 છે, જેનું તમારે પ્રતિવિકર્ણ કરવાનું રહેશે. એટલે આ જે તમારો અગ્રવિકર્ણ છે એમાંથી અગ્રવિકર્ણનું સ્થાન આ બંને અગ્રવિકર્ણ તરીકેમાં જોવામાં આવશે. ક્લિયર? અને પ્રતિવિકર્ણમાં A21 અને A12 તરીકે જોશું અને એની સ્થાનની ફેરબદલી આપણે આ રીતે સમજીએ. એટલે A21ના ચિહ્નની બદલી કરી નાખશો એટલે એડજોઇન તમને આ પ્રમાણે મળશે. એડજોઇન ઓફ A11, A12 એ બેની અદલાબદલી, અને A21 અને A12 એ બેના ચિહ્ન બદલશું એટલે તમને આ પ્રમાણે એક સાદો અને સિમ્પલ એક એડજોઇન મળશે, જે એકદમ શોર્ટકટ પ્રક્રિયાથી પણ મેળવી શકાય. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 4.5, શ્રેણિકના સહઅવયવ શ્રેણિકો મેળવો. એમાં પહેલો સમ જે શ્રેણિક છે 1, 2, 3, 4, જેને આપણે આ પ્રમાણે ઉકેલશું. પહેલાં તેના સભ્યો લખી દઈશું A11, A12, A21 અને A22, ને એના વારાફરથી એ બધાના સહ અવયવ શ્રેણિકો મેળવીશું આ સૂત્ર પરથી. સૂત્ર છે તમારું A of ij બરાબર -1/i+j ગુણ્યા m of ij, જ્યાં i અને j બતાવશે તમને હાર અને સ્તંભનું સ્થાન. એટલે A11નું મૂલ્ય તમને આવશે એક્ઝેક્ટલી 4. તે જ પ્રમાણે આગળ રહેશે A12 -1/1 + 2 એટલે 3 બની જશે, ને એની સામેનો ઘટક એટલે કે ઘટક નંબર 3 એટલે તમારો ટોટલ આન્સર આવશે -3. સૂત્રનો ઉપયોગ મેં આ જ કર્યો છે. A of ij બરાબર -1/i+j ગુણ્યા m of ij. પાછું બોલું છું, i અને j કંઈ નથી, હાર અને સ્તંભનું સ્થાન દર્શાવે છે. તે જ પ્રમાણે આગળ A21 મળશે આ સૂત્ર પરથી, અને A22 પણ તમને આ રીતે મળશે આ સૂત્ર પરથી. સૂત્ર એક જ લગાડ્યું છે મેં. A of ij બરાબર -1/i+j ગુણ્યા m of ij, ને એ બધા સ્થાનને આપણે આ રીતે મૂકશું A of ij એડજોઇનવાળું, અને
એનો પરિવર્તક શ્રેણિક ગણશું એટલે તમને આન્સર મળી જશે 4, -3, -2 અને 1. આ પ્રમાણે તમે શોર્ટકટ પણ ઉપયોગ કરી શકો, જે મેં તમને આગળની સ્લાઇડમાં દર્શાવ્યું છે. અગ્રવિકર્ણોનું સ્થાન ચેન્જ અને પ્રતિવિકર્ણોની સિમ્બોલ ચેન્જ. ચાલો આગળ વધશું. આ તમારો આન્સર રહેશે 4, -2, -3 અને 1. જે મેં આપેલા ક્વેશ્ચન જે હતા એડજોઈને એનો મેં પરિવર્તક કર્યો છે. નેક્સ્ટ 4.5નો શ્રેણિકના સહ અવયવ શ્રેણિક મેળવો, એમાં બીજો ક્વેશ્ચન્સ. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન્સ તમારો 3x3નો છે, એટલે 3 હાર અને 3 સ્તંભ દર્શાવે છે, જેમાં આપણે આ રીતે 9 ઘટકોનો ઉલ્લેખ કરશું. સ્મોલ લેટર A11થી સ્મોલ લેટર A33 સુધીના બધા જ ઘટકોને મેળવશું. તેમાં પહેલું A11, જેની સામેનો ઘટક રહેશે તમારો 3, 5, 0, 1 અને બાકીના મૂલ્યોને -1/i+jમાં મૂકતા તમને ધન મળશે. એ જ પ્રમાણે A12 ગણશું અને એ જ પ્રમાણે A13 ગણશું. આનાથી તમને મળશે પહેલી હારના બધા સભ્યો. તે જ રીતે A21 મળશે તમને, A22 મળશે અને A23 મળશે. A21 એટલે કંઈ નહીં, બીજી હાર અને પહેલો સ્તંભને તમે બંધ કરી દેવું એટલે તમને બાકીના ઘટકો જોવા મળશે. એ જ રીતે A22 લેશું તો બીજી હાર અને બીજો સ્તંભને તમે બંધ કરી દેશો એટલે તમને બાકીનું સ્થાન મળશે. અને તે જ રીતે A23 એટલે બીજી હાર અને ત્રીજો સ્તંભને બંધ કરશો એટલે તમને મળશે. તે જ પ્રમાણે A31, A32 અને A33 તમને આ પ્રમાણે જોવા મળશે. અને આ બધા જ ઘટકોને આપણે કેપિટલ લેટર તરીકે ઓળખ્યા છે, જેનું સ્થાન આપણે આ રીતે ભરપાઈ કરીએ છીએ અને એના મૂલ્યો ભરશું અને એનો ટ્રાન્સપોઝ લેશું એટલે તમને આ આન્સર મળશે. ટ્રાન્સપોઝ લેવો ફરજિયાત છે, જેમાં હાર જે છે એ સ્તંભ બની જશે અને એ રીતે તમે એનો આન્સર મલ્ટીપ્લાય કરશો. વિદ્યાર્થી મિત્રો, એ મારી એક નાનકડી ભૂલ થયેલી છે. એ જે 13 છે જેનો આન્સર 6 છે, એકચ્યુઅલી મારાથી 5 છપાઈ ગયેલો છે, તો એ 13 જે છે તમે એને 6 કરી દેજો. નેક્સ્ટ 4.5નો જ ચકાસો કે A ઇન્ટુ એડજોઇન A બરાબર એડજોઇન A ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ માનાંક A ઇન્ટુ I. વિદ્યાર્થીઓ, આ આખું સૂત્ર સનાતન સત્ય છે. કોઈ બી શ્રેણિક માટે તમે આને સાબિત કરી શકો. તેમાં આપણો પ્રશ્ન છે 3 માટે. 2, 3, -4, -6 માટે તમારે આને ચેક કરવાનું છે, જે આ પ્રમાણે રહેશે. એનો એડજોઇન મેં આગળ બતાવી ગયો તે પ્રમાણે અગ્રવિકર્ણ 2 અને -6ની સ્થાનની ફેરબદલી અને પ્રતિવિકર્ણ -4 અને 3 એનું સિમ્બોલ ચેન્જ એટલે તમને એડજોઇન એ મળી જશે. પછી શરૂઆત કરીએ આપણે ડાબી બાજુથી. A ઇન્ટુ એડજોઇન A એટલે એની કિંમત ભરપાઈ કરો અને એડજોઇન એની કિંમત ભરપાઈ કરો. હાર ગુણ્યા સ્તંભ એટલે તમને 0, 0, 0, 0 મળશે. સમીકરણ 1થી આપણે એને ઉલ્લેખ કરીએ. તે જ પ્રમાણે એડજોઇન A ઇન્ટુ J એ તમારો સેકન્ડ સ્થાન છે, એમાં બી એ જ રીતે કિંમત ભરો, એનો ગુણાકાર કરો અને તમને એનું સ્થાન મળશે 0, 0, 0, 0. ઇટ મીન્સ આને તમે સમીકરણ 2 તરીકે ઓળખશો. અને છેલ્લું અંતિમ સ્થાન માનાંક A, જેનું તમે માન લેશો 2, 3, -4, -6 અને એનું સોલ્યુશન કરશો એટલે 0 મળશે. અને એ આન્સર બી તમે કહી શકો માનાંક A ઇન્ટુ I, એ પણ તમને ટોટલ 3 એ 3 સેમ મળશે, જેને ઇક્વેશન નંબર 3થી મેં ઉલ્લેખ કરું છું. ને હવે 3 એ 3ને સરખાઈ કાઢો એટલે તમારું જે ચકાસોનું સમીકરણ હતું એ અહીંયા પૂર્ણ થાય છે. એટલે ઇક્વેશન 1, 2 અને 3 પરથી તમે કહી શકો A ઇન્ટુ એડજોઇન A ઇઝ ઇક્વલ ટુ એડજોઇન A ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ માન A ઇન્ટુ I. નેક્સ્ટ 3 સ્લાઇડનો સમ છે 4.5માં. આ જ રીતે ચકાસવા કીધું છે. અને ક્વેશ્ચન નંબર 4, તો સૌપ્રથમ તો આપણે એના 9 ઘટક શોધી કાઢશું. A11, A12, A13, તે જ પ્રમાણે A21, A22, A23 અને તે જ પ્રમાણે A31, A32 અને A33, જેને તમે આ પ્રમાણે જોશો. આ કંઈ નથી, સહ અવયવ શોધવા માટે જે પ્રક્રિયા છે સાની, જેમાં આપણે શીખી ગયા સહ અવયવો, એ મેં બધા લખ્યા છે અને એનું સ્થાન આપણે ભરપાઈ કરી દઈએ એટલે તમને આ રીતે એડજોઇન A મળી જશે, જેની કિંમતો મૂકતા અને એનો ટ્રાન્સપોઝ લેતા. ટ્રાન્સપોઝ એટલે તમારે આપેલો જે શ્રેણિક છે એનો પરિવર્તક શ્રેણિક બનાવવાનો એટલે તમને એડજોઇન A મળશે. હવે શરૂઆત કરીએ આપણે ડાબી બાજુથી. આપણી ડાબી બાજુ છે પહેલાં સમીકરણમાં A ઇન્ટુ એડજોઇન A એની કિંમત ભરશું અને બે શ્રેણિક વચ્ચે ગુણાકારનો નિયમ લગાવીએ
એટલે તમને આ રીતનું એક ગુણાકાર સ્વરૂપ મળશે, જેને આપણે સમીકરણ 1થી ઓળખશું. 11 0 11 0 11 0 અને 0 0 11. તે જ પ્રમાણે બીજું સમીકરણ ઉલ્લેખ કરીએ, એડજોઇન એ ઇન્ટુ એ. તેને પણ તમે સોલ્વ કરશો આ જ રીતે ગુણાકારના નિયમથી, શ્રેણીકારના ગુણાકારના નિયમ, તો તમને આ રીતનું એક સમીકરણ મળશે, જેને આપણે સમીકરણ 2થી ઉલ્લેખ કરીએ. સમીકરણ 1 અને 2નું સ્થાન તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, બંનેના આન્સર સમાન છે. અને હવે ત્રીજું સ્ટેટમેન્ટ જે રહી ગયું એ આ પ્રમાણે, માનાંક એ, જેનો આન્સર 11 આવે છે, અને મારું ત્રીજું સ્થાન હતું માનાંક એ ઇન્ટુ આઈ, એટલે આઈની કિંમત તો તમને ખબર જ છે 100 010 અને 001, અને ગુણ્યા 11 કરું એટલે સમીકરણ 3, જે મને 3 એ 3 સમાન બતાવશે. માટે હું કહી શકું 1 2 અને 3 પરથી મારું સ્ટેટમેન્ટ એ ઇન્ટુ એડજોઇન એ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ માન એ ઇન્ટુ વાય. વિદ્યાર્થી મિત્રો, આ જે છેલ્લું સમીકરણ આપણે જે બનાવ્યું એ સનાતન સત્ય છે. કોઈ પણ શ્રેણિક માટે એ સ્ટેટમેન્ટ સાચું જ પડશે. નેક્સ્ટ, ચોરસ શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક. હવે આપણે વ્યસ્ત શ્રેણિક તરફ જવાના છે, જેમાં પણ ઉપયોગ તો તમને એડજોઇન જ થશે, પણ આ એક આગળનો પોઈન્ટ છે, ચોરસ શ્રેણિક માટે સંભવ છે, જેનું સામાન્ય સૂત્ર છે એ ઇન્વર્સ બરાબર 1 માનાંક એ ઇન્ટુ એડજોઇન એ. માનાંક એ અલગ છે અને એડજોઇન એ અલગ છે. આમાં એક શરત છે નાનકડી, કે માનાંક એ કમ્પલસરી નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ એ ઇન્વર્સને તમે શક્ય કહી શકો, અન્યથા એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. એ રીતે આપણે ઉલ્લેખ કરશું, જેને આપણે આ પ્રમાણે દર્શાવીશું કે એ સામાન્ય શ્રેણિક છે. ક્યારે સામાન્ય શ્રેણિક તમે કહી શકો? જો માનાંક એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો તમારે એને સામાન્ય શ્રેણિક કહેવાનું. આ એક વ્યાખ્યા છે. જો માનાંક એ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો તમારે એને અસામાન્ય શ્રેણિક કહી શકશો. આ જે સૂત્ર છે એ ઇન્વર્સવાળું 1 માનાંક એ એડજોઇન એ, એનો ઉપયોગ આપણે કરીશું વ્યસ્ત શ્રેણિક ગણવા માટે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 4.5 કન્ટિન્યુ છે. 5 થી 11 સમ જે આપણે જોવાના છે, પ્રતિ જે શ્રેણિક છે એટલે ઇન્વર્સ, તે વિશે આપણે અભ્યાસ કરીએ. પહેલાં 5મો સમ, તેમાં શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધો. ક્યારે અસ્તિત્વ ન હોય? જો એનું નિશ્ચાયકનું મૂલ્ય માનાંક એ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો એનું અસ્તિત્વ ન જ હોય. એમાં 5 નંબરનો સમ. પહેલાં તો આપણે ગણતરી કરીએ માન એની, ને જોઈએ આન્સર નોટ ઇક્વલ ટુ 0 આવે છે, તો હા આન્સર 14 આવે છે. અને નોટ ઇક્વલ ટુ 0 આવ્યું એટલે જ હું કહી શકું કે એ સામાન્ય શ્રેણિક છે અને તેના વ્યસ્તનું અસ્તિત્વ છે. પાછું બોલું છું વિદ્યાર્થીઓ, ક્યારે વ્યસ્તનું અસ્તિત્વ થશે? જો માનાંક એ નોટ ઇક્વલ ટુ 0 થશે તો જ તમે એ સામાન્ય શ્રેણિક છે એવું કહી શકો, અને તેના વ્યસ્તનું અસ્તિત્વ છે એમ પણ કહી શકો. અને એમાં હવે આપણે આગળ વધીએ એડજોઇન માટે. તો એડજોઇનનું સૂત્ર મેં તમને બતાવ્યું તે પ્રમાણે 2 × 2 હોય તો ડાયરેક્ટ જ મૂકી દેવાનું. અગ્રવિકર્ણ 2 3 એનું સ્થાન ચેન્જ કરી નાખો એટલે 3 2 બની જશે. અને પ્રતિવિકર્ણ 4 2 જે છે એની સિમ્બોલ ચેન્જ કરો એટલે -4 2 બનશે. અને આખી પ્રક્રિયા સૂત્રમાં મૂકતા આ પ્રમાણે એ ઇન્વર્સ મળશે 1 માનાંક એ ઇન્ટુ એડજોઇન એ, જેની કિંમત ભરશું એટલે આ જે આન્સર આવશે 1/14 3 2 -4 2, જે તમારો આન્સર ફાઇનલ છે, જે આપેલા પ્રશ્ન 5નો એ ઇન્વર્સ એટલે પરિવર્તક શ્રેણિક છે. જે નેક્સ્ટ, એમાં જ 6થો સમ, વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો જ શોધો એમ કીધું છે, એટલે અહીં પણ ચેક કરવું જરૂરી કે એનું માનનું મૂલ્ય 0 તો નથી આવતું ને? તો ના, આમાં માનનું મૂલ્ય આવે છે 13, એટલે આનો આન્સર રહેશે તમારો એ ઇન્વર્સ શક્ય છે. એટલે હું કહી શકું કે એ સામાન્ય શ્રેણિક છે અને તેના વ્યસ્તનું અસ્તિત્વ છે. ને હવે આપણે જશું એના એડજોઇન વિશે. એડજોઇન પાછું વિદ્યાર્થી મિત્રો એકવાર સમજાવી દેમ. અગ્રવિકર્ણનું સ્થાન ચેન્જ એટલે -1 અને 2 જે અગ્રવિકર્ણ છે એનું સ્થાન ચેન્જ કરી નાખશું, જે બની જશે 2, -1. અને પ્રતિવિકર્ણ -3, 5 છે, જેનું આપણે સિમ્બોલ ચેન્જ કરશું એટલે 3, -5 બનશે. અને એને અપ્લાય કરી દઈએ આ રીતે એ ઇન્વર્સ 1 માનાંક એ એડજોઇન એમાં કિંમત ભરો એટલે તમને આન્સર મળશે. આ જ પ્રમાણે આગળ વધતા 7મો સમ,
એમાં પણ એ જ પૂછ્યું છે, પણ 7મો સમ મોટો ક્વેશ્ચન છે, 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આના અંદર ટોટલ તમને 9 સહ અવયવો શોધવાની જરૂર પડશે. એટલે જ મેં આ સ્લાઇડ તમને 1/2 કરી છે. જો નીચે બોટમમાં જમણી બાજુ 1/2નો મતલબ આ 2 સ્લાઇડમાં આખો ક્વેશ્ચન્સ તમને સોલ્યુશનમાં જોવા મળશે. પહેલાં તો આપણે માને ગણી કાઢશું આ રીતે અને ચેક કરશું કે આન્સર એનો 0 તો નથી ને. તો યસ, નથી, આન્સર 10 આવે છે. એટલે કે નોટ ઇક્વલ ટુ 0 છે, માટે એને કહી શકાય કે એ સામાન્ય શ્રેણિક છે અને તેના વ્યસ્તનું અસ્તિત્વ જ છે. ને હવે હું ગણીશ એના 9 સહ અવયવો આ પ્રમાણે, જે આપણે આગળ શીખી જ ગયા છે, A11થી લઈને A33 સુધી. અને એ બધા સ્થાનો આપણે મૂકતા તમને એક એડજોઇન દેખાડશે આ રીતે. એના સ્થાન ભરી દઈશું અને એનો પરિવર્તક શ્રેણિક લેશું એટલે તમને એનું સ્થાન મળશે. જે 10 0 0 છે હારમાં, એ સ્તંભ બની જશે. બીજી હાર બીજો સ્તંભ બની જશે અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ બની જશે. અને હવે આપણે પ્રક્રિયા ચાલુ કરીશું A ઇન્વર્સની. A ઇન્વર્સનું સૂત્ર છે 1/(a) ઇન્ટુ એડજોઇન A. માનાંક એનું મૂલ્ય મૂકશું અને એડજોઇન એનું મૂલ્ય મૂકશું એટલે તમને આ પ્રમાણે એક નાનકડો આન્સર જોવા મળશે, જે આ પ્રશ્નનો આન્સર રહેશે. 3 માર્કનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલો પરીક્ષાલક્ષી IMP છે. ચાલો આગળ વધીએ. આ પણ 2 સ્લાઇડમાં જ ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન નંબર 8મો. આમાં બી આપણે સૌપ્રથમ માનાંક એની જ ગણતરી કરશું. જે માનાંક એની ગણતરી આપણે શીખી ગયા છે વ્યાખ્યા પરથી. અને અહીંયા પણ એ જ ચેક કરશું કે આન્સર 0 તો નથી આવતો ને. ઇટ મીન્સ નોટ ઇક્વલ ટુ 0 આવશે તો જ તમે માનાંક એ વિશે આગળ લઈ જઈ શકો A ઇન્વર્સ પ્રત્યે. અને હવે એના સભ્ય શોધશું 3 9 સહ અવયવો. તે પહેલાં આપણે એક વાક્ય લખી દઈએ. એ સામાન્ય શ્રેણિક હોય તો તેના વ્યસ્તનું અસ્તિત્વ છે. ને વ્યસ્તનું અસ્તિત્વ છે એટલા માટે જ આપણે આ રીતે એના 9 સભ્યો ડિક્લેર કરશું, A11થી લઈને A33 સુધી, જે આગળ આપણે શીખી જ ગયા છે એડજોઇન શોધવા માટેની પ્રક્રિયામાં. ચાલો એ બધા સ્થાનો ભરી દઈએ આ રીતે એટલે તમને એડજોઇન ઓફ A મળશે અને એનો પરિવર્તક શ્રેણિક કાઢી નાખો. પરિવર્તક એટલે પાછું બોલું છું, હાર સાથે સ્તંભ ઇન્ટરચેન્જ કરો એટલે પહેલી હાર પહેલો સ્તંભ બનશે, બીજી હાર બીજો સ્તંભ બનશે અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ બનશે. ને હવે આપણે સ્ટાર્ટ કરી શકીએ. A ઇન્વર્સનું સૂત્ર 1/(a) ઇન્ટુ એડજોઇન A. કિંમતો ભરીએ એટલે તમને આ રીતનો એક નાનકડો આન્સર જોવા મળશે. અહીંયા મારી એક નાનકડી ભૂલ થયેલી છે. -1/3 ઇઝીકલ ટુ લખાઈ ગયું છે. તમારે એને ઇઝીકલ ટુ નથી સમજવાનું, એ ગુણાકાર છે. -1/3 ગુણાકારમાં છે. ચાલો આગળ વધીએ. 4.5નો જ ક્વેશ્ચન નંબર 9. આમાં બી ટોટલ તમને 9 સભ્યો જોવા મળે છે. તે પહેલાં આપણે એનું માનાંક ગણી કાઢશું અને અહીંયા પણ એ જ ચેક કરશું કે આન્સર 0 છે તો ના. અહીંયા આવે છે માન એનું મૂલ્ય, નિશ્ચાયકનું મૂલ્ય -3, જેને આપણે નોટ ઇક્વલ ટુ 0 તરીકે ઓળખશું અને અહીં લખશું કે હા, હવે A ઇન્વર્સનું અસ્તિત્વ છે કારણ કે એ સામાન્ય શ્રેણિક હોય તો તેના વ્યસ્તનું અસ્તિત્વ હોય જ છે. હવે આગળ વધીએ તો એના 9 સહ અવયવ આ પ્રમાણે મેળવતા. આ બધા સહ અવયવ આગળ શીખવી જ ગયો છું એટલે અહીંયા શોર્ટમાં તમને સમજાવું છું. A11થી A33ના સભ્યો એમાં આજે જમણી બાજુ લખ્યા છે મેં A12, A21, A23 અને A32. એ ચારે ચારની આગળ હંમેશા માઇનસ આવે જ, કારણ કે A ઓફ ijનું જે સૂત્ર છે ને -1/i + j વાળું, એમાં તમે કિંમત મૂકશો 1 + 2 કે પછી 2 + 1 કે પછી 2 + 3 કે 3 + 2, એ બધા જ મૂલ્યો તમને નેગેટિવ બતાવશે. અને એ બધા સ્થાનો આ રીતે આપણે ભરી દઈશું, જેમાં મળશે તમને એડજોઇન A અને એનો પરિવર્તક શ્રેણિક. જે હાર સાથે સ્તંભની પ્રક્રિયામાં આપણે એને ઉલ્લેખ કરીએ એટલે તમને એડજોઇન એનું સ્થાન આ પ્રમાણે મળે. ને હવે જઈએ A ઇન્વર્સનું સૂત્ર 1/(a) ઇન્ટુ એડજોઇન A, જેનો આન્સર તમને આ પ્રમાણે કિંમતો ભરતા મળી શકે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એક નાનકડી ભૂલ થઈ છે મારાથી. -1/3 ઇઝીકલ ટુ છપાયું છે, તમે ત્યાં ઇઝીકલ ટુ રફ કરી નાખજો અને ઇઝીકલ ટુની જગ્યાએ ગુણાકાર લખજો. નેક્સ્ટ વન 4.5નો જ ક્વેશ્ચન નંબર 10મો, જેમાં આપણે આ જ પ્રમાણે માનાંક એનો ઉલ્લેખ કરીએ. અહીંયા પણ ચેક કરશું. માનાંક એનું મૂલ્ય આપણને મળે છે -1. ઇટ મીન્સ નોટ ઇક્વલ ટુ 0 મળે છે. તેથી જ હું કહી શકું કે એ સામાન્ય શ્રેણિક છે અને તેના વ્યસ્તનું અસ્તિત્વ છે.
માટે તમે બાકીના સહવયવો આ પ્રમાણે બનાવશો. ટોટલ A11 થી A33. આમાં પણ એ જ ઉલ્લેખ કરું છું, A12 થી લઈને A32 સુધીના જે જમણી બાજુ લખ્યા છે 4, એ 4 સ્થાન તમે ડેફિનેટલી નેગેટિવ કહી શકો, જેને મેં આ પ્રમાણે ઉલ્લેખ કરું છું અલગ રીતે, જે તમે જોઈ શકો છો. આયરા આ જમણી બાજુના છે તેની વાત કરું છું મેં. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે એના એડજોઈનનું સ્થાન મૂકી દઈએ અને એના પરિવર્તક શ્રેણિક બનાવીએ. પરિવર્તક બનાવવો કમ્પલસરી છે વિદ્યાર્થી મિત્રો. પરિવર્તક વગર તમે આગળ ના જઈ શકો. ને પછી એ ઇન્વર્સનું સૂત્ર મૂકી દઈએ, 1/(a) ઇન્ટુ એડજોઈન એ, અને એના સ્થાન ભરો એટલે તમારો આન્સર આવી જશે. અહીંયા પણ એ જ મિસ્ટેક થયેલી છે વિદ્યાર્થી મિત્રો. 2 વાર ઇઝિકલ લખાઈ ગયું છે. પહેલો ઇઝિકલ રાઈટ છે, પણ બીજો ઇઝિકલ છે ત્યાં તમારે ગુણાકાર લખવાનો રહેશે. નેક્સ્ટ આ પ્રમાણે તમને આન્સર મળશે. 201 9 2 -3 અને 6 1 -2. પ્રશ્ન નંબર 10. 5 થી 11 બધા સેમ ટોપિકના સમ છે. એમાં પણ આપણે એ જ જોશું, માન એનું મૂલ્ય 0 તો નથી આવતું ને, એને સોલ્વ કરશું નિશ્ચાયકની વ્યાખ્યાના આધારે. એટલે તમને માન એ મળશે -1, જેનો આન્સર નોટ ઇક્વલ ટુ 0 છે. એટલે પાક્કું તમે કહી શકો કે એ સામાન્ય શ્રેણિક છે અને તેના વ્યસ્તનું અસ્તિત્વ છે. ને હવે તમે એના 9 સહવયો આ પ્રમાણે દર્શાવશો, જેમાં એના સ્થાન A11 થી લઈને A33 તમે આ પ્રમાણે સોલ્યુશન કરશો. ને હવે તમે એની સૂત્રમાં મૂકી દેશો. સૂત્ર આપણું આવ્યું. એડજોઈન એના બધા સ્થાન જે A11 થી A33 ગણીએ આપણે, એમાં કિંમતો મૂકતા એનો ટ્રાન્સપોઝ લેતા. ટ્રાન્સપોઝ લેવું બહુ જરૂરી છે, મતલબ પરિવર્તક શ્રેણિક, જેનાથી તમે આન્સર મેળવી શકશો. અને હવે સૂત્ર ફાઇનલ, A ઇન્વર્સ બરાબર 1/(a) ઇન્ટુ એડજોઈન એ. બસ કિંમતો ભરો એટલે એનું સ્થાન તમને આ રીતે મળશે. માઇનસ અંદર ગુણી કાઢીએ એટલે તમને ફાઇનલ આન્સર મળશે 100 0 cos આલ્ફા sin આલ્ફા અને 0 sin આલ્ફા માઇનસ cos આલ્ફા. યસ, બહુ સરળ સમ છે અને એકદમ ઇઝી અને સરળ ટૉપિકમાં સમજાવું છું. આગળ જો વધશું, સ્વાધ્યાય 4.5નો જ હવે 12મો સમ. 12મો સમ IMP છે, પરીક્ષાલક્ષી. ચકાસો કે B ઇન્વર્સ ગુણ્યા A ઇન્વર્સ સાથે આપણે પ્રયોગ કરવાનો છે. પણ આમાં જે ચકાસોનું સ્ટેટમેન્ટ છે AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ, આ સ્ટેટમેન્ટ પણ વિદ્યાર્થી મિત્રો સનાતન સત્ય છે. આઈ મીન કોઈ પણ શ્રેણિક માટે આ સ્ટેટમેન્ટ સાચું જ આવશે. ચલો શરૂઆત કરીએ. પહેલાં તો આપણે ગણશું માનાંકે ને એને ચેક કરશું, આન્સર 0 તો નથી આવતો ને. ને હવે એનું ઇન્વર્સ ગણશું. A ઇન્વર્સ બરાબર 1/(a) ઇન્ટુ એડજોઈન એ. કિંમતો મૂકશું એટલે આ પ્રમાણે તમને A ઇન્વર્સનું સ્થાન મળશે 5 -7 -2,3. ને એ જ રીતે શ્રેણિક B એટલે મેટ્રિક્સ B, એને પણ હું પહેલાં માનાંક બીમાં પરિવર્તિત કરીશ. આને પણ ચેક કરીશ કે આન્સર 0 તો નથી ને પછી આગળ લઈ જઈશ એના એડજોઈન વિશે. અને 1/(b) એડજોઈન બીનું સ્થાન ભરશું એટલે તમને આ રીતે એક B ઇન્વર્સ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આ આખું સોલ્યુશન 2 સ્લાઇડમાં છે. નીચે જો સ્લાઇડ નંબર આપેલા છે મેં, પેજ 1 અને પેજ 2. એટલે પહેલું પેજ છે, આ બીજું પેજ આપણે નેક્સ્ટ સ્લાઇડ પર અભ્યાસ કરીશું. ચાલો આગળ વધશું. હવે આપણે સ્ટાર્ટ કરીએ. એકચ્યુઅલી જે આપણી ડાબી બાજુ છે AB ઇન્વર્સ, એટલે પહેલાં મને જરૂર પડશે ABની. એટલે A અને B શ્રેણિકનો ગુણાકાર કરું છું ગુણાકારના નિયમથી, અને એની ગણતરી કરતાં મને મળશે 67 87 47 અને 61. હવે એનું માન લઈશું અને માન ચેક કરશું કે 0 તો નથી ને. ઇટ મીન્સ જો 0 આવી જાય તો દાખલો તમારો અહીંયા જ અટકી જાય. તમને મળે છે -2, મતલબ નોટ ઇક્વલ ટુ 0. તેથી જ હું કહી શકું કે AB ઇન્વર્સ શક્ય છે. હવે AB ઇન્વર્સની ગણતરી આ પ્રમાણે તમે ડાબી બાજુથી શરૂઆત કરી શકો, જેનું સૂત્ર રહેશે 1/(b) ઇન્ટુ એડજોઈન ઓફ AB. એનું સ્થાન કિંમતો ભરીએ એટલે તમને આ પ્રમાણે એક કિંમત મળશે, જેને આપણે સમીકરણ 1થી ઉલ્લેખિત કરીશું. હવે જશું જમણી બાજુ. જમણી બાજુ આપણી હતી B ઇન્વર્સ ગુણ્યા A ઇન્વર્સ આ પ્રમાણે, અને એ પણ આપણે સ્ટાર્ટિંગની પહેલી સ્લાઇડમાં ગણી જ દીધા છે મૂલ્યો, એ જ મૂક્યા છે મેં. હવે એના ગુણાકારનો નિયમ લગાવું છું. -1/2 9 - 8 સાથે 5, -2 લાગશે, અને -7,6 સાથે -7,3 લાગશે, અને એની ગણતરી સોલ્વ કરશું તો તમને આ રીતની કિંમત મળશે. પણ વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ 2 અને સમીકરણ 1 તમને બંને સેમ બતાવે છે. એટલા માટે જ હું કહી શકું કે સમીકરણ 1 અને 2 પરથી આ મારી સાબિતી પૂર્ણ થાય છે. જે આપણે સાબિતીના ક્વેશ્ચન્સ જોયા હતા
એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ. આ દાખલો એ પૂર્ણ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો ફરી પાછું એકવાર કેમ છું, આ સાબિતીનું જે છેલ્લું સ્ટેટમેન્ટ છે એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ એ સદાને માટે સત્ય રહેશે. મતલબ કોઈ પણ શ્રેણિક પૂછવામાં આવે, ચોરસ શ્રેણિક, જેમાં 2x2 વાળો હોઈ શકે અથવા 3x3 વાળો હોઈ શકે, પણ તમને આ સત્ય હંમેશા મળશે જ જો ચોરસ શ્રેણિક એને બી આપવામાં આવ્યું હોય ત્યારે. ચાલો આગળ વધશું. 4.5નો જ પ્રશ્ન નંબર 13, જેમાં પહેલાં તો સાબિત કરવા કીધું છે a² - 5a + 7i = 0 અને તેનો ઉપયોગ કરીને એ ઇન્વર્સ પૂછે છે. આમાં વિદ્યાર્થી મિત્રો એ ઇન્વર્સની ગણતરી આપણે એડજોઇનથી નથી કરવાના. આ સમીકરણને પહેલાં સાબિત કરશું 0 સુધી ને પછી જ એનો ઉપયોગ કરીને આપણે આગળ વધવાના છે. એટલે આ ટૉપિક બી તમારા માટે થોડો નવો છે. પહેલાં આપણે a² ગણતરી કરશું આ પ્રમાણે: a ગુણ્યા a, જેમાં શ્રેણિકનો નિયમ લગાવવામાં આવશે એટલે તમને શ્રેણિકનો આન્સર મળશે ગુણાકારનો 8, 5, -5, 3 અને એને ડાબી બાજુમાં આપણે મૂકી દઈશું. ડાબી બાજુની કિંમત છે એમાં a² ભરી દઈએ. -5a એટલે 5ને a સાથે ગુણીને કિંમત મૂકશું અને 7 i2 તો તમને ખબર જ છે 1 0 0 1, જેથી કરીને મને આન્સર મળશે આ પ્રમાણે ગણતરી કરતાં ફાઇનલી 0 0 0 0. ઇટ મીન્સ તમને ટોટલી ડાબી બાજુથી જમણી બાજુ સાબિતી થઈ ગઈ. હવે આપણે આગળ વધશું એનો ઉપયોગ કરીને એ ઇન્વર્સની ગણતરી માટે. જે આપણે સાબિત કર્યું સમીકરણ નંબર 1, a² - 5a + 7i2 = 0. હવે એનો ઉપયોગ કરીને એ ઇન્વર્સ મેળવવાનું છે. આ તમારા માટે નવું છે. આપણે એને ડિટેલ્સમાં સમજશું કે એ ઇન્વર્સને શોધવા માટે અહીં એક મેં ઇંગ્લિશમાં શબ્દ લખ્યો છે, તમે ગુજરાતીવાળા બી સમજી શકો છો. મલ્ટીપ્લાઇંગ ઇક્વેશન 1 બાય એ ઇન્વર્સ. તમે ગુજરાતીમાં લખી શકો બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા. જો એ ઇન્વર્સ શોધવું હોય જ્યારે પણ સમીકરણનો ઉપયોગ કરીને, ત્યારે તમારે આ મેથડ અપ્લાય કરવાની વિદ્યાર્થીઓ. બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા તમને આ પ્રમાણે એક સમીકરણ મળશે. એટલે a² ગુણ્યા a⁻1, તે જ પ્રમાણે 5a × a⁻1, 7i2 × a⁻1 અને 0 × a⁻1. એટલે તમને આ રીતનું એક સમીકરણ મળશે. a × a ઇન્વર્સ હંમેશા i2 થાય અથવા i3, જેવા પ્રકારનો શ્રેણિક હોય તે પ્રમાણે તમારે મૂકી દેવાનું. અને i2 સાથે ગમે તેટલો પ્રોડક્ટ કરું એ ઇન્વર્સનો તો એ ઇન્વર્સ જ રહેશે અને જમણી બાજુ 0 રહેશે. આમાંથી મેં એ ઇન્વર્સની પ્રક્રિયાથી છૂટું પાડીશ અને કિંમતો ભરીશ એ અને i2ની, સોલ્વ કરીશ એટલે મને આ રીતનો 7a ઇન્વર્સ મળશે 2, -1, 1, 2 અને એની આગળ ગણતરી કરું એ ઇન્વર્સ પ્રમાણે તો 1/7, 2, -1, 1, 2. વિદ્યાર્થી મિત્રો આ જ આન્સર તમે એડજોઇનથી પણ કાઢી શકો, પણ આમાં એડજોઇનનો ઉપયોગ નથી કરવાનો. ક્વેશ્ચનમાં સ્પષ્ટ લખ્યું છે કે પહેલાં સમીકરણ સાબિત કરો અને એનો ઉપયોગ કરીને એ ઇન્વર્સ મેળવો. એટલા માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે. આ પ્રક્રિયા એક જુદી છે પણ પરીક્ષાલક્ષી IMP છે. આને જ લગતો એક બીજો સમ આપણે જોશું. 4.5નો જ ક્વેશ્ચન નંબર 14. એ અને બી શોધવા કીધું છે. આપ્યું છે a² + a × A + b × I = 0. સૌપ્રથમ આપણે a² ની સંખ્યા ગણશું a × a. એમાં પણ તમે એની પ્રક્રિયા અપનાવશો એટલે તમને શ્રેણિક મળશે 11, 8, 4, 3 અને એને આપણે આપેલા પ્રશ્નમાં મૂકી દઈએ એટલે a² + a + b × I2 = 0 અને એનું સ્થાન ભરી દેશું એટલે તમને આ રીતનું એક સમીકરણ જોવા મળશે. અને જમણી બાજુ જે 0 છપાયેલું છે તે તમારો શૂન્ય શ્રેણિક છે એટલે મેં એના 0 0 0 0 લખ્યા છે. અને ડાબી બાજુ જમણી બાજુ સરખાવતા તમને આ રીતના બે સમીકરણ મળશે. તેમાંનું પહેલું સમીકરણ 11 + 3a + b = 0 અને 8 + 2a = 0. એને ઉકેલશું એટલે તમને a બરાબર -4 મળશે. આ જ સમીકરણ બીજામાં મૂકશું તમે 11 + 3a + b માં એનું સ્થાન ભરી દે -4 એટલે તમને b મળશે 1. અહીંયા તમારો પ્રશ્ન પૂર્ણ થાય છે. a બરાબર -4 અને b બરાબર 1. આ દાખલો તમને 2 માર્કમાં પૂછી શકાય. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 4.5નો જ ક્વેશ્ચન નંબર 15, જે 4 માર્કને લગતો પ્રશ્ન છે. અને આ વિદ્યાર્થી મિત્રો 3 સ્લાઇડમાં મેં તમને સમજાવીશ. જો નીચે સ્લાઇડ નંબર આપી છે, પેજ નંબર 1/3 એટલે પહેલું પેજ છે આ, એ જ રીતે બીજું પેજ અને એ જ રીતે ત્રીજું પેજ. આપણે A3 સુધી જવાનું છે એટલે સૌપ્રથમ મેં a² નો અભ્યાસ કરશું આપણે, પછી આપણે a³ બનાવશું,
ને પછી ડાબી બાજુનું સ્ટાર્ટ કરશું. પહેલાં આપણે એ સ્ક્વેર લઈએ, એ ગુણ્યા એ, શ્રેણિકના ગુણાકાર અનુભવીએ એટલે તમને આ રીતે ગુણાકાર મળશે. અને એનો જ ઉપયોગ મેં a⁵ કરીશ એટલે એ સ્ક્વેર ગુણ્યા એ મને a⁵ બતાવશે. બંનેના કિંમત ભરી દેમ એટલે આ પ્રમાણે મને a⁵નું સ્થાન મળશે. 8 7 1 -23 27 -69 અને 32 -13 58. અને હવે સ્ટાર્ટ કરશું ડાબી બાજુ. જે આપણી ડાબી બાજુ છે a³ - 6a² + 5a + 11i3. એ બધાની કિંમતો મૂકતા આ પ્રમાણે મને એક સ્ટેટમેન્ટ મળશે. એને આગળ ઉકેલ કરું તો ડેફિનેટલી 5 અંદર ગુણાઈ જશે, 11 બી અંદર ગુણાઈ જશે અને -6 પણ અંદર ગુણાઈ જશે. અને એને આગળ સિમ્પ્લિફિકેશન કરશું એટલે તમને આ રીતે એક 0 0 0 0 0 0 અને 0 0 0 એટલે કે શૂન્ય શ્રેણિક જોવા મળશે. આટલે સુધી તમે વિદ્યાર્થી મિત્રો ગણો એટલે તમને 2 માર્ક્સ પૂર્ણ થાય. હવે આનો ઉપયોગ કરીને તમારે એ ઇન્વર્સ ગણવાનું છે, જે આપણે ગયા સમમાં શીખી ગયા. એટલે આપણે બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણી કાઢશું. અહીંયા થોડું ઇંગ્લિશમાં લખાઈ ગયું છે તો પણ તમે ગુજરાતીમાં લખી લેજો. વાક્ય પાછું બોલું છું કે જો એ ઇન્વર્સ ગણવું હોય તો મળેલ સમીકરણ a³ - 6a² + 5a + 11i = 0ની બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા આવું તમારે લખવાનું. જેવું તમે ગુણશો એટલે તમને આ પ્રમાણે એક સ્ટેટમેન્ટ મળશે અને એને આગળ મલ્ટીપ્લાય કરીશું એટલે a² - 6a + 5i. વિદ્યાર્થી મિત્રો, આ i ક્યાંથી આવે છે? a ગુણ્યા એ ઇન્વર્સ i જ થાય છે. આ વ્યાખ્યા છે. a ગુણ્યા એ ઇન્વર્સ હંમેશા એકમ શ્રેણિક બને છે અને એની કિંમતમાંથી 11 એ ઇન્વર્સને આપણે છૂટું પાડશું. બાકી રહેલા ઘટકો 6a - 5a pi - a² એની કિંમતો મૂકતા અને એને ઉકેલશું તો તમને આ રીતે 11 એ ઇન્વર્સ જોવા મળશે અને ભાગ્યા એને 11 કરશું એટલે તમને આ રીતે એક નાનકડો આન્સર મળશે. એ ઇન્વર્સનો 1/11 -3 4 5 9 -1 -4 અને 5 -3 -1, જે તમને ફાઇનલ પ્રક્રિયામાં આ તમને બીજા 2 માર્ક અપાવશે વિદ્યાર્થીઓ. એટલે ટોટલ આ તમારો 4 માર્કનો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે 3 સ્લાઇડમાં. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 4.5નો જ ક્વેશ્ચન નંબર 16 આ જ પ્રમાણેનો છે. પહેલાં આપણે a² બનાવશું ને પછી આપણે a³ બનાવશું. a² માટે તમને ખબર જ છે વિદ્યાર્થીઓ, a ગુણ્યા a, અને એને પણ આગળ સોલ્વ કરશું એટલે તમને આ રીતે એક a² નું સ્થાન મળશે. 6 - 5 5 -5 6 -5 અને 5 - 5 6. અને એના ઉપયોગથી મેં a³ પ્રક્રિયા બનાવીશ, જેમાં મેં ઉપયોગ કરીશ a² ગુણ્યા a નો અને ગુણાકારનો નિયમ લગાવીશ. ને આ બંનેની પ્રક્રિયા આપણે ડાબી બાજુ મૂકશું. મારું ડાબી બાજુ છે a³ - 6a² + 9a - 4i અને એમાં પણ આ જ રીતે ડાબી બાજુમાં બધા સ્થાનો મૂકતા એને આગળ સિમ્પ્લિફાઈ કરતાં મને આ પ્રમાણેનું એક નાનકડું સોલ્યુશન મળશે, જેને હજુ આગળ વધારે સિમ્પ્લિફાઈ કરું તો મને શૂન્ય શ્રેણિક આન્સર મળશે. અને આ જ શૂન્ય શ્રેણિક મારા માટે 0 0 0 એ પ્રમાણે ટોટલ 9 ઘટકમાં શૂન્ય શ્રેણિક લાવશે. એટલા માટે જ મારા માટે ડાબી બાજુથી જમણી બાજુ પૂર્ણ થાય છે. હવે આપણે એનો ઉપયોગ કરીને આગળ જવાના છે એ ઇન્વર્સની પ્રક્રિયા માટે. એટલે અહીં વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું કે બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા, એ ઇન્વર્સ વડે ગુણશો એટલે તમને આ રીતેનું એક સમીકરણ મળશે. અને એને આગળ વધારે સિમ્પ્લિફાઈ કરું તો મને આ પ્રમાણે એક બીજું સમીકરણ મળશે, જેમાં a³ ગુણ્યા a - 1 એટલે a² થશે, a² ગુણ્યા a⁻1 એટલે a થશે અને 9 હાથે a × a ઇન્વર્સ, a × a ઇન્વર્સ એટલે i2 જ થાય, હા કે કાં તો i3, જે પ્રમાણેનો તમારો ક્વેશ્ચન હોય. અને બાકીના સમીકરણો સેમ મૂકી દેવું એટલે તમને આમાંથી એ ઇન્વર્સ છૂટો પડેલો જોવા મળશે. આ પ્રમાણે બાકીની કિંમત ભરી દેમ a²ની, a ની અને i ની એટલે મને 4 × a ઇન્વર્સ આ પ્રમાણે જોવા મળશે. અને એને વધારે થોડું સિમ્પ્લિફાઈ કરું તો મને 4 a ઇન્વર્સ 3 1 -1 1 3 1 અને -1 1 3 જોવા મળશે. અને એને ભાગ્યા 4 કરું એટલે મારો એ ઇન્વર્સનો આન્સર આ પ્રમાણે મળશે 1/4. બાકીનો શ્રેણિક સેમ એઝ લખી દઈશ મેં. અહીંયા મને બીજા 2 માર્ક મારે મળશે. એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો મારો 4 માર્કનો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. આ બંને સમ IMP છે. આગળનો સમ કરાવ્યો તે અને આ. નેક્સ્ટ 4.5નો જ 17મો સમ. 3 × 3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય
તો માનાંક એ એડજોઇન એનો માન પૂછે છે. વિદ્યાર્થી મિત્રો, આ MCQ IMP છે. અહીંયા તમારે એક નાનકડું સૂત્ર મોઢે કરવાનું છે. જ્યારે પણ 3x3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય કે 4x4 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય, કોઈ પણ ચોરસ શ્રેણિક હોય, એના માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે. એડજોઇન એનું માન ઇઝ ઇક્વલ ટુ માન એ રેઝ ટુ n-1. n બતાવશે હાર અને સ્તંભની સંખ્યા. હા વિદ્યાર્થી મિત્રો, પાછું બોલું છું, n બતાવશે હાર અને સ્તંભની સંખ્યા. એટલે અહીંયા n બરાબર 3 આપણે મૂકશું એટલે આપણને મળશે એડજોઇન એનું માન બરાબર માનાંક એ રેઝ ટુ 3-1 એટલે સ્ક્વેર. એટલે મારો ઓપ્શન આવી જશે સીધો જ બી ઓપ્શન્સ. યસ, આપણો કરેક્ટ ઓપ્શન બી રહેશે. નેક્સ્ટ આગળ વધશું. 4.5નો જ 18મો. એ બે કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એ ઇન્વર્સનો નિશ્ચાયક પૂછે છે. આમાં બી સૂત્ર લાગશે a ઇન્ટુ a ઇન્વર્સ i, જે આપણે આગળ શીખી ગયા. બંને બાજુ માન લગાવતા બંને માનને છૂટા પાડશું એટલે માન એ છૂટું અને માન એ ઇન્વર્સ છૂટું બરાબર માન i. માન i એટલે એકમ શ્રેણિકનું જ્યારે બી માન લેવામાં આવે એટલે એને 1 મળે. બસ થઈ ગયો સમ. માટે એ ઇન્વર્સ મળશે માન બરાબર 1 માનાંક એ, જે તમારો ઓપ્શન નંબર બી છે. કરેક્ટ ઓપ્શન આપણો બી આવશે. ઓપ્શન બીમાં જરા છપાયેલું છે 1 ડિટર્મિનન્ટ એ. DETને ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહેવાય, પણ ગુજરાતીમાં કહેવાય નિશ્ચાયક, જે આપણો આન્સર બી જ બતાવે છે 1 માનાંક એ, જે આપણો અહીંયા પૂર્ણ થશે. અને વિદ્યાર્થી મિત્રો, કોંગ્રેચ્યુલેશન્સ, અહીંયા ચેપ્ટર 4 પીરિયડ 4 ઓવર થાય છે, જે આપણે બહુ હેપીલી આને અહીંયા પૂર્ણ કર્યું. અહીંયા એક નાનકડો તમારા માટે સુવિચાર છે. સક્સેસ કમ્સ વેન ઓપોર્ચ્યુનિટી મીટ્સ પ્રેપરેશન્સ. અગેન રિપીટ, સક્સેસ કમ વેન ઓપોર્ચ્યુનિટી મીટ્સ પ્રિપરેશન્સ. એટલે તમને સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે કોઈ બી તમારી પાસે આવેલી ચુનૌતીઓનો સામનો કરો. ક્લિયર? થેન્ક યુ. આગળનું સ્ટડી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. બાય બાય, સી યુ. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટુડન્ટ્સ. પ્લીઝ like, share and subscribe my channel. Thank you very much.